આજ રોજ રાજકોટ શહેરના આંગણે શ્રી રામદેવ કૃપા કરી નજર અમ પર રાખજો શીર્ષક એના અનુક્રમે આવો રૂડો અવસર આપણને મળ્યો ભાઈ શ્રી સંજયભાઈ ભીખાભાઈ લાડવા અસ્મિતાબેન સંજયભાઈ લાડવા એમના દીકરા પારસભાઈ સંજયભાઈ લાડવા એમની જે ઈચ્છા હતી એ આજે પૂર્ણ થઈ. એમાં પોતે અહીંના નથી, મૂળ ગામ માળિયા હાટીના, પણ ધંધાર્થે રાજકોટમાં રહે છે. એમને ખૂબ ખૂબ પોતાના પ્રેમ ભાવથી એમનાથી જે બને તે સુંદર રીતે ખૂબ સ્વાગત સન્માન સામયું કર્યું. આજે રામદેવજી બાપાનો જ્યોતિ પાઠ ચાલુ છે. રાજકોટના દરેક સેવકગણ સંજયભાઈને ખૂબ મદદ કરી છે. આવા આયોજનો એકલા હાથે નથી થતા. ગુરુ મહારાજની દયા, શ્રી રામદેવ પીર બાપાની અમી દ્રષ્ટિથી આવા આનંદમય પ્રસંગો થતા હોય છે. આનંદમય એટલા માટે કાયમ આપણે જીવતા તો હોય છીએ, પણ ક્યારેક ક્યારેક જીવમાંય જીવ આવે છે. એનું કારણ આ દુનિયામાં માહોલ ક્યારે બને, સામે જે શ્રોતાજનો હોય એમના ચિત્તનો તાર જ્યાં લાગેલો હોય એ પુરુષ મંચ ઉપર હાજર હોય ત્યારે એને માહોલ કહેવાય. કેવળ માહોલથી કામ નથી થતું, જેમાં વાતાવરણ પણ ભાગ ભજવે છે. ખુશનુમા વાતાવરણ હોય, ઋતુ બરાબર હોય તો એથી વિશેષ આનંદ આવે છે. પણ એટલે નથી પતતું. પછી આવે વ્યવસ્થા. હરિહર પ્રસાદ, ચા પાણી, મહેમાનોને થોડા બોલાવે ચલાવે, એમની વ્યવસ્થા કરે. એમની યોગ્યતા મુજબ જ્યારે એમને સ્થાન મળે
માન મળે, ત્યારે આવા પ્રસંગો અતિ અણમોલ બનતા હોય છે. ગમે એટલા અવસરો સારા કરીએ અને ખાધા વિના બે આડ્યા હોય તો આપણે માણસ છીએ. 2 કલાક થઈને ચા ન આવે તો, બેસવાની જગ્યા બરાબર ના હોય તો, અહીંયા જે માનથી બોલાવતા હોય, ચાહે કલાકાર હોય, કોઈ સંત હોય, એમનું જો માન સન્માન ન જળવાય, વિવેક ન થાય, ભેટ પૂજા ના થાય તો મન છે. 3 વસ્તુ જ્યારે એક બને, માહોલ એને કહેવાય કે જે આત્માઓને જે ગમતા હોય એનો પ્રોગ્રામ હોય અથવા એ પુરુષ હાજર હોય, પછી વાતાવરણ હોય ને પછી વ્યવસ્થા હોય, પછી જે ખામી રહે એ તો કોઈના ચરણે ન હોય તો ખામી રહે. આવો પ્રસંગ ભાઈ સંજયભાઈ આપણને આપ્યો. નિમિત્ત જે બને તે વારંવાર આપણા મળતા રહી છીએ. તો એકવાર આપણા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી આ પ્રસંગ નિમિત્ત મારા વતી તમારા વતી કોટી કોટી પ્રણામ કરું છું. જે કોઈ સાધુ સંતો એના શ્રી ચરણોમાં વંદન કરી, સાજંદાઓ કલાકારને દિલથી આવકારી, આટલી મોટી સંખ્યામાં આપ જે અહીંયા આવ્યા છો, સવારામ બાપાનો તાર, બળદેવદાસ બાપાનો તાર અને વાસુદેવ મહારાજના તારને આપ દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ પ્રેમથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. હવે નરસિંહ મહારાજે કહી દીધું છે કે આજ સત્સંગ હારો સંભળાવશે. આપણે તો જ્યારે જૈનમાં ત્યારથી જ પૂર્ણ ભાગીશાળી છીએ. સદગુરુ સર્વગુણ સંપન્ન છે, એમની છત્ર સાયામાં છે. રામદેવજી મહારાજની પૂર્ણ કૃપા છે. ગુરુએ આપણને સ્વીકાર્યા છે, એ જ આપણું મોટું ભાગ્ય છે. રહી વાત સત્સંગની, આગળ આપણા મોટા પુરુષો સત્સંગ કરી ગયા હશે. સત્સંગ એ શબ્દ એટલો અણમોલ છે કે એ શબ્દ ગુરુ ઘરનો છે. ગુરુ ઘરમાં જ્યાં હોય બાળકોને એ શબ્દની ગમ પડે. આજ આપણે સહેજી કો આપજે, રાજકોટના આંગણે મળ્યા છીએ. 10-15 પ્રોગ્રામ લાગઠ અત્યારે કરીને પછી અહીંયા આવ્યા છે. બળદાસ બાપા કહે છે કે ભક્તિ, શક્તિ અને ભજન પૂર્ણ ભાગ્યે પમાય. કહે બળદેવ, ગુરુ જો દયા કરે તો જે કરવું હોય તે થાય. આ જગતને આપણે જોયું, નથી સમજણ પડતી કે જગત શું છે.
એ પણ નથી ખબર પડતી કે આ ધરતી ઉપર આપણે વસવાટ કર્યો છે, ધરતીની નીચે શું છે એ પણ ખબર નથી કે આકાશ એવું શું છે એ પણ ખબર નથી કે અનંત બ્રહ્માંડનો જે સર્જનહાર છે એ ક્યાં છે. ખાલી ઝાંખી છે. અજ્ઞાનીને પૂછો, જ્ઞાનીને પૂછો, એ ઉપર આંગળી કરે છે. ઉપર વાળાની ઈચ્છા હોય એમ થાય. આવું જે પરિવર્તન કે અનંત બ્રહ્માંડમાં આથી અથામાં રચના હોવા છતાંય એ રચનાનો ઉપયોગ કરવા છતાંય, જોવા છતાંય, વિચારવા છતાંય આજ સુધી એનું તારણ નથી આવ્યું. અને જેને તારણ આવ્યું છે એ પુરુષોના ચરણે આજ એવા ધર્મ પ્રેમી, સુલક્ષણા, સંસ્કારી, વિવેકી આત્માઓ એ મસ્તીમાં આનંદ કરી રહ્યા છે. નિર્ણય જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી ભ્રમણા રહે છે, સંશય રહે છે, ભ્રાંતિ રહે છે. પણ અજ્ઞાન શું કરે? જ્યાં સુધી ઘોર અંધકાર છે, સમજ નથી, તો શું કરવું? આ લોકની સમજ સમયે સમયે જરૂર પડે એકબીજા પાસે આપણે લેતા હોય છે. આ તો આપણા લોકની વાત છે. આપણે આ લોકના નથી. જ્ઞાની હોય, અજ્ઞાની હોય, બધાય જાણે છે કે આપણે આ લોકના નથી. માટે જ અહીંયા કાયમ કોઈ રહેતું નથી. મૃત્યુલોક એટલે શું? આજે કાયા નગરી છે એ જ મૃત્યુલોક છે. આ દેશ આપણો નથી. ભૌતિક જે સુખ સંપત્તિ એની અંદર જે ક્ષણિક આનંદ આવે છે એમાં પણ જીવન પસાર થાય છે. ભોગ્ય પદાર્થો, ફળ ફળાદી, મીઠા મેવા, અનેક પ્રકારના એને ભોગવતા પણ આનંદ આવે છે ક્ષણિક. એમાંય મહાપુરુષોના અનુભવે અને આપણા અનુભવે જોવો તો ભોગ પદાર્થ એ પણ ક્ષણિક સુખ છે. પણ છતાં વિચારો, જે ભોગનું ક્ષણિક સુખ છે એની સામે ત્રાજવામાં દુનિયામાં એવું કયું સુખ છે કે આપણે મેકી શકીએ? નથી. ત્યાંથી આગળ હાલો તો જે ક્ષણિક સુખ છે એ પરમ સુખની જ ઝાંખી છે. પરંતુ પરમમાંથી, બ્રહ્મમાંથી નોખા પડ્યા છીએ એટલે એની શક્તિ એક સીમિત થઈ ગઈ છે. અને એનું કારણ પૂર્વ જન્મનું જે કર્મ, ક્રિયામણ કર્મ, સંચિત કર્મ,
અને એમાંથી જે પ્રગટ થયેલું ભાગ્ય, એ ભાગ્યનો આપણે અંશ તો મહાપુરુષો નિજાનંદ સુખ કહે છે. નિજ એટલે આપણે પોતે જ, આપણું જ સુખ, કોઈ આધારનું નહીં. પણ હા, એ પણ ક્ષણિક સુખ જ છે. જ્યાં સુધી કાયા નગરીથી પ્રાલબ્ધની ગ્રંથિથી પ્રાણ અપાનની ગાંઠથી છૂટતા નથી, ત્યાં સુધી એક ક્ષણિક સુખ જ છે. નિજાનંદ સુખ હોય તો પણ મેદાનની અંદર લડાઈ થાય અને લડાઈમાં જ્યારે વિજય થાય ત્યારે એ વિજયમાં આખી જિંદગી આનંદ આવે છે. એમ નિજાનંદ સુખમાં એ આનંદ છે કે હવે પછી ફેર આ દુનિયામાં આવવાનું રહેતું નથી. જે પરમ છે એમાંથી જે આપણે નોખા પડ્યા છીએ, અને એ તાર, શબ્દનો તાર આપણી સુરતા મળી ચૂકે ત્યારે આપણે આપણી મૂળ સ્થિતિને પામીએ છીએ. સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, તત્વાર્થ, સત્યાર્થ અને છેલ્લે યથાર્થ, જેમ છે તેમ સમજવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અનેક જન્મ જતા છતાં પણ આ મૃત્યુલોકની ભૂમિકા ઉપર આગમન રહે છે અને રહે છે. અહીંયા જો ન આવવું હોય તો આપણું મૂળ જે સ્વરૂપ છે એ ક્યાં પ્રકાશિત થયું છે, ક્યાંથી થયું છે? આટલો બધો આ ખેલ રચાયો છે, જંગ રચાયો છે, તો આ પુરુષ ક્યાં છે? અને એ આપણું જ સ્વરૂપ છે. પણ ભ્રાંતિએ કરી અને હોય છે કઈ, દેખાય છે કઈ. સરોવરની અંદર નાવમાં બેસો તો ફરતા ઝાડવા હાલતા હોય એવું તમને લાગે. વૈશાખ મહિનામાં હરણ દોડ દોડ કરે, એને પાણી દેખાય પણ સામે પાણી નથી. આ ભાસ ઉડતો નથી. નહીં ઉડવાનું પણ કારણ છે કે આ બધું કર્મે થકી, સત્કર્મે થકી પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મમાં જો કંઈક કર્યું હોય, કંઈક સત સુકૃત સત્કર્મ થયું હોય, તો એ ભાગ્યની અંદર એવા રજકણ હોય છે. રજકણ આપોઆપ સાધુ સંત અને ગુરુ ને પરમાત્મા તરફ દોરી જાય છે. કર્યા વિના કઈ નથી. રાજકોટ શહેર બહુ મજાનું શહેર છે. આપણી ભારતની જે સંસ્કૃતિ છે એમાં એક માન્યતા છે કે બપોરે ખાવું, સાંજે ખાવું, બપોરે ખાઈને હુઈ જાવું અને સાંજે ખાઈને હુઈ જાવું. સમય જતા ભારતમાં ફેરફાર થયો છે પણ રાજકોટમાં નથી થયો. 12:30 થાય એટલે ખાઈને હુઈ જવાનું. પછી ગમે એવો ગરાગ આવે, ગમે એવો નફો થાય તો એ હુઈ જાય ને હુઈ જાય. આ રાજકોટની અંદર સૌ પહેલા આપણા ગુરુ મહારાજ જયારે પધાર્યા તો વિચાર કરો એ આધાર શું હશે? કઈક એમની જે દ્રષ્ટિ હશે, એ દ્રષ્ટિનો કોઈક આધાર હશે. એમની જે કઈ આગળનો જે નાતો હશે અથવા એમના હશે
તો જ એમને નિવાસ કર્યો હોય છે. જ્યાં આવ્યા હતા ત્યાં આપ સૌ જાણો છો ત્યારે કેવી પરિસ્થિતિ હતી. છતાંય મહાપુરુષોના ચિત્તમાં જ્યારે આનંદ હોય છે, દુનિયાના ગમે એવા તપતા તાપમાં વિચરણ કરે કે અજ્ઞાની ભેરા બેહવે તો એને તાપ અડતો નથી. એને કોઈ વસ્તુ દુનિયાની અસર કરતી નથી. અને આખી દુનિયા આનંદ કરતી હોય ને આપણા ચિત્તમાં ઉપાધિ હોય તેને ગમ્યા મૂકો, એને ક્યાંય આનંદ આવતો નથી. એ મહાપુરુષોનો આંતરિક જે ધારા છે કે એક જ તાર જેને પકડી રાખ્યો છે, બધા તારથી એ છૂટી ગયા હોય છે. આ લોકની કોઈ સંપત્તિ બાજુ એમની નજર નથી હોતી. આ લોકના કોઈ વિવેક સામે એમની નજર નથી હોતી. અને હું તો એમ પણ કહું છું, પ્રેમ સાથે પણ નજર નથી હોતી. એ જે મહાપુરુષો જે કીધું છે કે હરિગુરુ સંત પ્રેમ ને આધીન છે, એ વાત જુદી છે. પણ મહાપુરુષો જ્યારે એવી ભૂમિકા ઉપર પગ માંડે ત્યારે એમને આગળની કંઈક ઓળખાણ હોય છે, એટલે જ એ માંડતા હોય છે. એ મૂળ ગોતતા હોય છે. મૂળ આપણે જેમ જીવનમાં ડાળીએ પાંદડે પાણી છાંટીએ તો એને ફળ ફૂલ ના આવે, ઝાડ સુકાઈ જાય. મહાપુરુષો એ નથી જોતા. મહાપુરુષો મૂળમાં જ સિંચન કરે છે. વર્ષો જતા રહે તો પણ અવશ્ય એને ફળ લાગે જ, ફૂલ લાગે જ. આટલા જે સુગંધિત પુષ્પ છે એની સુંદર મજાની જે સુવાસ છે, એ સુવાસ શેની છે? ગુરુ ઘરમાં જઈ, ધર્મ સ્થાને જઈ, દર્શન કરી, કંઈક પાત્રતા કેળવી, જ્ઞાન પ્રાપ્ત કરી, મહાપુરુષના ચરણે મસ્તક નમાયું છે, ત્યારે આ બધા પુષ્પોમાં આટલી સુગંધ દેખાય છે. જીવવું છે શેના આધારે જીવવું? કઠિન તો બધાયને પડ્યું છે, પણ અંતરને પાજ ઉપર રામ રામ લખ્યું ને રામ રામ લખ્યું એટલે પથરા તરી ગયા. અજબ કહાની છે. મનુષ્ય શું વિચારી શકે? એ રાવણની ભૂમિકા ઉપર જ સાંજનો સમય છે. ખુદ ભગવાનને વિચાર આવ્યો, રામચંદ્રજી ભગવાનને, કે મારા નામથી પથ્થર તર્યા છે, લાઈને હું એનો અખતરો તો કરું. પણ રાવણની ભૂમિમાં હતા તો એમની જે રક્ષામાં હનુમાનજી મહારાજ હતા, સુરક્ષામાં એ જાગતા હતા. રામજી છુપા 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 સરોવર કિનારે જાય છે. પોતાના હાથે પથરા પર રામ લખે છે. પથરો પાણીમાં મૂકીને તરત ડૂબી ગયો. અને એમને જે વિચાર આવ્યો છે એ કેવો વિચાર આવ્યો છે બતાવો. આ અનુભવીએ એક શાન કરી છે. હનુમાનજી મહારાજે રામજીની જે બોલાઈ, રામજીને ખબર પડી કે હનુમાન તું જોઈ ગયો મેં કર્યું? કે હા પ્રભુ. તો કોઈને કહેતો નહીં. કે કેમ ન કહું? કે લોકો મારી મસ્કરી કરશે. ખુદ ભગવાન ઉઠીને એમને સંશય થયો ને એમને રામ લખ્યું ને પથ્થરો ડૂબી ગયો. હનુમાનજી મહારાજ કહે છે કે ભલે સંશય થાય, ઢોલ વગાડીને બધાના ભેરા કરીને કહીશ કે રામજીએ રામ લખ્યું ને પથ્થરો ડૂબી ગયો. રામજી પૂછે છે હનુમાન એનું કારણ શું છે? કારણ પ્રભુ ઈ છે કે તમે જેને હાથથી તરછોડો એને ત્રણ લોકમાં કોણ તારે?
તમે જેને હાથથી તરછોડો એને 3 લોકમાં કોઈ તારી ન શકે. અને બીજું જે કારણ છે, પ્રભુ આપ તો જાણો છો, આપ સ્વયં છો, મારે ત્યાં કઈ બોલવા જેવું નથી. જે આ સૃષ્ટિમાં પ્રકાશ પડી રહ્યો છે એ શેનો છે? શ્વાસાનો પ્રકાશ છે. શ્વાસા ચલી જાય, શ્વાસા આ શરીરમાંથી છૂટી જાય તો આ પ્રકાશ ક્યાં જતો હોય છે? આત્મા ક્યાં જતો હોય છે? અને પરમ કૃપાળુ પરમાત્માની બાજી તો જોવો, ગમે એટલા વર્ષ અહીંયા ધડીકા લેવી તોય અહીંનું બધું ભૂલવાડીને લઈ જાય છે. અને અહીંયાથી મોકલે છે, અહીંયાનું બધું ભૂલવાડીને અહીંયા મોકલે છે. પૂરી દયા કહેવાય. આગળનું યાદ છે, એની તો આ બધી માથાકૂટ છે. આ જો ભૂલાતું જાય ધીરે ધીરે અને રામ નામ જો દ્રઢ થાતું થાય તો જન્મ સફળ થાય. વિશેષ તો આપણાથી કઈ થાય નહીં. અને જે કરેવા છે એને કઈ કહેવાનું પણ હોતું નથી. એ આજ પણ કરી રહ્યા છે પૃથ્વી ઉપર. એ કોને કહેવા જાય? એ દેશની ભાષા સમજનાર તો હોવા જોઈએ ને. કારણ કે ભાષાનું મૂલ્ય એવું છે કે તમે કંઈક કહો અને મને સમજણ પડવી જોઈએ, હું તમને કંઈક કહું તમને સમજણ પડી જોઈએ, આટલું જ મૂલ્ય ભાષાનું છે. પછી ઇંગ્લિશ ભણ્યા હોય તો ભલે, ઉર્દુ ભણ્યા હોય તો ભલે, સંસ્કૃત ભણ્યા હોય તો ભલે, ગમે તે ભાષા હોય, ભાષાનું આટલું જ મૂલ્ય છે. તમે જે કહેવા માંગો છો એ સમજાવવું જોઈએ. મહાપુરુષોના ઘરમાં જે ભાષા છે એ ભાષા કયા નિશાળમાં ભણવા જાવી, સમજવા જાવી? બસ આ એક જ નિશાળ છે, સત્સંગ, ભજન, ભક્તિ અને ગુરુ કૃપા. આ નિશાળની અંદર જો વારંવાર 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 આવતા જાય અને શબ્દ છે, શબ્દની મહેફિલ છે, એકવાર એક શબ્દ આજ સમજાય, એકવાર શબ્દ કાલ સંભળાય, એક શબ્દ પરમ દિવસ સમજાય, એમ કરતા કરતા શબ્દ જોડાતા 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 પૂર્ણ શુદ્ધિ આવી જાય છે. પ્રેમ પણ જાગે છે. ક્યારે? વસ્તુની ઓળખાણ થાય, ભાષા સમજાય તો પ્રેમ જાગે છે. અને સમજ્યા વિનાનો જે પ્રેમ છે એ પ્રેમની કોઈ આયુષ પણ નથી. ચૂંટીઓ ભરો તો એ પ્રેમ તૂટી જાય છે. અને સમજ્યા પછી જે પ્રેમ આવે છે એ કાયમી થઈ જાય છે. જન્મો જન્મ એ પ્રેમ છૂટતો નથી. આ લોકની અંદર આપણે એટલા બળભાગી છીએ કે મનુષ્ય જન્મ મળ્યો એ જ આપણું મોટું ભાગ્ય છે. એમાં વિશેષ કરીને આપણું મોટું ભાગ્ય એટલા માટે છે કે સમયસર આપણને સમજણ આવી કે લાવો જીવનમાં કંઈક કરી. આ એનું પ્રમાણ છે. નહીતર વિષ્ટાનો કીડો હોય એની ગતિ જ એવી છે કે વિષ્ટા ઉપર જ બેસે ને એમાં જ એને આનંદ આવે. એને કમળ પુષ્પમાં લઈ જાઓ, ગુલાબના પુષ્પ પર બેહારો, એને મજા ન આવે. ભૂંડની ગતિ છે, એને ગંદકીમાં જ મજા આવે છે. હંસની ગતિ છે, નિર્મળ સરોવરમાં જ એને મજા આવે છે. એ જ હંસ મોતીનો જ ચારો ચરે છે. આ ગતિ છે. બળભાગી છીએ કે આપણે આ સંતો ગમે છે, ભજન ગમે છે, સત્સંગ ગમે છે, ભક્તિ ગમે છે, કથા ગમે છે, યજ્ઞ ગમે છે, પરમાર્થ, દાન, પૂન બધું જ ગમે છે ને બધું જ આપણે કરી છીએ. એ જ સાબિતી છે પૂર્વ જન્મના આપણે ઉગ્ર ભાગી તો છીએ. અને એથી વિશેષ ઉગ્ર ભાગી એટલા માટે છીએ કે તડકો તો છે, બધાય છાંયો ગોતે છે, પણ છાંયો મળે એ મોટા બળભાગ કહેવાય કે આપણને છાંયો મળ્યો છે. છાયા વિના તાપ બુઝાય એવું છે જ નહીં. ક્યાં જઈને તાપ બુઝાવો? ત્રિવિધિ જે તાપ છે
એમાંથી 3 રોગ છે, 3 પીડા છે, આદિ, વ્યાધિ ને ઉપાધિ. બાદ કરવી બહુ દુર્લભ છે. મહાપુરુષના ઘરમાં આવી જાઓ, થાય તો બુદ્ધિ લડાવો, પ્રશ્ન પૂછો, એનો અર્થ કરી મનના સંશય મટાડી ગુરુ મહારાજના વચનનું પાલન કરી અને જીવન સફળ કરો. ન સમજાય તો વડા ધણીના વસીલે બસ પડા રહે દરબાર में धक्का धणी का खाए, कब हुक लेर दरियाव की बेड़ा पार हो जाए. મોટા માણસના ઘરે નાની એવી સેવા કરવાથી પણ નાનો માણસ પણ યાદ રાખે છે, તો મોટો કેમ યાદ ન રાખે? નાનો માણસ એની શક્તિ પ્રમાણે આપે છે, મોટો માણસ તો 1 થી 1000 ગણું આપે છે. કઈ પણ જીવનમાં સાચા માર્ગે, સત માર્ગે, સત સુકૃત દ્વારા, સત સમજણથી અથવા ના સમજણ હોય તો પરમાર્થ પરોપકાર ભાવથી ઈશ્વર લેખે, ગુરુ લેખે, ભક્તિ લેખે, સંત લેખે, પરમાત્મા લેખે, પરમાર્થ લેખે, પોતાના ભાવથી જો કોઈ પણ જગ્યાએ થઈ જાય સત્કર્મ, એનું વાવેતર જ એવું છે કે હુઈનું ઓઢીને હુઈ જાઓ તો એની ખેતી સફળ થઈ જાય છે. મહાપુરુષો કહે છે કે માણસના ઘરે મજૂરી કરવાથી માણસ મજૂરી દે છે, સંતના, ગુરુના, ભગવાનના ઘરે મજૂરી કરવાથી મજૂરી રાખે કેમ? પણ કરવી પડે. મહેનત કર્યા વિના દુનિયામાં કઈ નથી. કરોડો જન્મ જતા રહ્યા, અનેક આપણી જે આયુષ છે એ અનેક જતી રહીને આજ પણ કેટલી જતી રહીને જતી રહેશે. આજથી પછી ઉઠીને ક્યાં જઈશું એ પણ આપણને ખબર નથી. માટે એનો ખ્યાલ રાખવા માટે મહાન કોઈ સમર્થ પુરુષ, સાચા સંત, એના ચરણે જઈ અહંકારને થોડો નીચે મૂકો. અહંકાર જ્યાં સુધી સદગુરુ ચરણે સમર્પિત નથી થતો ત્યાં સુધી શાંતિ રૂપી સીતા ઘરે આવતી નથી. અહંકાર, હું પણ હું, મારું, મારું તારું, આવા જે ભીતર રજકણો પીડ્યા છે મનુષ્યને ક્યાંય નમવા નથી દેતા. મહાપુરુષના શબ્દને અંદર હૃદયમાં જગ્યા ઈ નથી થવા દેતા. શ્રવણ ઇન્દ્રિયથી આવતા જ એ શબ્દ નીકળી જાય છે. બીજું માણસની લાયકાત, માણસની ગતિ નથી હોતી. કરોડો પ્રશ્ન કરે, ગમે એટલા વિચાર કરે તો પણ એકના જેવું બીજું કોઈ કરી શકતું નથી. પણ હા, સત્યનો છેડો જો હાથમાં આવી જાય તો એ છેડા દ્વારા પોતાના વતનમાં તો અવશ્ય પહોંચી શકાય છે. ત્યાં બધી જ યાત્રા પૂરી થાય છે. વિચાર આપણે આવે કે આ શું છે, આ કોઈ ગાલ પુરાણ તો નહીં હોય ને? કે ના, આ દુનિયામાં તમે જોઈ લો બંધન છે કે નહીં? છે. માટે જ ઉપાય ગોતવાની જરૂર છે. આ દુનિયામાં જોઈ લો રોગ છે કે નહીં? માટે જ દવા ગોતવાની જરૂર છે. આ દુનિયામાં માણસ ગમે એટલું કે હું હોશિયાર છું તો બબે દિવસે એને બીજાનો આધાર લેવો પડે છે કે સત્ય છે કે અસત્ય બતાવો. બધું જ સત્ય હોવા છતાંય પણ જો એની દવા ન ગોતે, એનું જ્ઞાન ન ગોતે તો આ બંધનમાંથી છૂટવું કેવી રીતે? બંધન છે તો એનો અર્થ એ પણ થાય છે કે મુક્તિ જરૂર હશે અને હશે જ. અને મુક્તિ જ્યારે મળે છે ત્યારે 16 કળાએ માનવ ખીલી ઉઠે છે. એમાં મોટી જબરી વાત નથી હોતી. તમે વિચાર કરી જજો. બંધનની અંદર વર્ષો વિતાવા હોય ને છૂટો કરો અને એને જે આનંદ આવે છે એનો વિચાર કરી જુઓ.
એ સામાન્ય મનુષ્યને નહીં સમજાય. આ મોટા મોટા પુરુષો, રાજા મહારાજાઓ, છત્રપતિઓ, જેની સાહેબી ધોમધામ સાહેબી હતી, 92 લાખ જેના ઘરે માળવો હતો, 700 કુંવારી, 900 પરણેલી રાણી હતી, જેના રાજમાં 92 લાખ માળવો દૂજતો હતો. 9 લાખ હાથી, 18 લાખ ઘોડા હતા. ક્યારે મૂકી દીધા હશે? એમને એમ નહીં છૂટતું હોય. આપણા મહાપુરુષોએ, બાપુએ બતાવ્યું છે, મન ઉપર કાં તો ભાર આવે તો મન 1 સેકન્ડમાં સુધરી જાય છે, કાં તો મન પ્રેમીના પાસમાં આવે તો એ સુધરી જાય છે, અને કાં આ મનને વસ્તુની ઓળખાણ કરાવી દો, 1 સેકન્ડમાં સુધરી જાય છે. આગ હોય, કોઈનો હાથ પકડીને એકવાર આગમાં અડાડી દો, પરાણ્યા. જીવે ત્યાં સુધી નહીં આગને અડે અને બીજાનું ધ્યાન રાખશે. એમ અનુભવ છે. અનુભવના ઘર સિવાય, સાચી દ્રષ્ટિ સિવાય, વસ્તુની ઓળખાણ સિવાય આ મનને કદી પતિત આવી નથી. અને મહાપુરુષોએ લાવવાની કોશિશ પણ નથી કરી, શબ્દોથી નથી કરી. મહાપુરુષો સંગમાં રાખી ભિન્ન ભિન્ન પ્રકારે શબ્દના માર મારી વર્ષો સુધી ઘણી ગુમાવી, ઘણી ઘા જોઈને મારી. ધ્યાન રાખ્યું એનું, જ્યારે જ્યારે સમય બરાબર લાગ્યો અને એ જ સમયે શબ્દ માર્યા છે, અને એ જ શબ્દની શાનથી વસ્તુ હાજર નથી તો પણ એને એની ઓળખાણ થઈ છે. કારણ કે પ્રથમ જે આધાર છે એ મહાપુરુષોનો જે વાચ્ય શબ્દ છે એ જ આધાર છે શિષ્ય માટે. પણ એ શબ્દની અંદર પણ એ ભેદ છે કે આ જે બોલાય છે એ વૈખરીથી નથી બોલાતું, આ પરાથી બોલાય છે, અને પરાથી જે બોલાય છે એ સત્ય બોલાય છે. બધા મહાપુરુષો જે બોલી ગયા છે, વાણી ને ગ્રંથો લખી ગયા છે, એ બધી પરાની વાણી છે. સવારામ બાપાએ કીધું છે, પરાથી વાત ખરેખર ખરી, નિજ મન નિશ્ચય કરી, પરાથી વાત ખરેખર ખરી. હે મન, તું નક્કી કરી લે કે જે પરાથી સંકલ્પ ઉઠે છે, પરાની જે ભૂમિકા છે, ત્યાં નિજાનંદ માણી અને પરાપાર જો જઈ શકે ત્યારે સ્વયં સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. એ વાતના સંદર્ભથી, શબ્દના મારથી પ્રથમ વસ્તુ નહીં બતાવી હોય રાજા ભરતરી મહારાજ ને, ગોપીચંદ મહારાજ ને, બલખ બુખારાના બાદશાહ ને, પણ આ શબ્દના મારથી જ, શબ્દની શાનથી જ શબ્દમાં ભેદ એવો પડ્યો છે કે રાત દિવસ તમે સત્સંગમાં આવો છો, ગુરુના દરબારમાં આવો છો, ગુરુના ઘરમાં આવો છો, તો એકબીજાની ઉઠવા બેસવાની ચાલથી પણ તમે સમજી જવાના કે શું કરે છે, શું કહે છે. એ મહાપુરુષોના ઘરમાં લાંબો સમય જવાથી એમની દ્રષ્ટિ, એમનું પરિવર્તન અને એમનો વારંવારનો જે શબ્દ છે અને એમની મસ્તી છે, એ મસ્તી દ્વારા જ જીવને ખ્યાલ આવી જશે કે સત્ય શું છે. જ્યાં બોલાય એવું નથી, જ્યાં વાચાથી પરે છે, શબ્દ અતીત છે, પરાપાર જે વસ્તુ છે ત્રિગુણાતીત છે, છતાંય તમે જો એ જ વસ્તુ સુપાત્ર શિષ્યોને એમને સમજાવી છે, શિષ્યોએ એને પકડી છે અને પોતે એ ધારા દ્વારા પોતાના મૂળ સ્વયં સ્વરૂપને પામ્યા છે. શબ્દની ધૂનમાં આખી દુનિયા આજ આનંદ કરે છે. ગમે એને ઉભો રાખીને પૂછો, તું ભગવાન ભગવાન કરસ, ત્યાં જોયો છે? નહીં. એક પોપટ હોય, પોપટ, એને રામ 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 કરતા તમે શીખડાવી શકો, ગાયત્રીનો મંત્ર પણ શીખડાવી શકો. તો એક ચેલાએ કીધું, બાપુ આને બંધનમાંથી મુક્ત થવાની રીત તો શીખડાવો. કે આમાં નહીં મેર પડે, પણ કે શીખડાવો ને તમે શીખડાવો, એ તો શીખે છે. પોપટને લાવ્યા,
પોપટને કીધું જો તને રામ રામ તો આવડું છે, તારું જીવન સફળ થઈ જાય છે, પણ એક ધ્યાન રાખજે, આ ઝાડથી આ ઝાડ, આ ઝાડથી આ ઝાડ તું ઉડીને જાસ ને, પારધી ઝાડ ઉપર ઝાડ નાખે છે, જ્યારે તારી નજરે ઝાડ આવે ને ત્યારે ઉડી જાય. પોપટ ઉડ્યો ચારો ચરવા, ઝાડ ઉપર ઝાડ નાખેલી હતી શિકારે, એના ઉપર બેઠો, ફસાઈ ગયો તો એમ કહેતો તો ગુરુએ કીધું છે ઝાડ આવે તો અહીંયાથી ઉડી જાયજે, ઝાડ આવે તો ઉડી જાયજે, તને ઝાડ દેખાય તો ઉડી જાયજે. એમ જીવન સફળ નથી થતા. વાચાળ પદ્ધતિથી, વાણીથી, સારા શબ્દોથી, વખાણથી ગમે ને ગમે એટલા બહેલાઓ પ્રોત્સાહિત કરો, ઉત્સાહિત કરો, ગમે એટલો મહિમા ગાવ, અસલ છે ને અવશ્ય સ્વીકારવું પડે, સ્વીકારવું પડે ને સ્વીકારવું જ પડે. ગમે એટલી પ્રિય વાત સ્ટેજ ઉપરથી થઈ હોય, કોઈ તમને ખાધા વિના બેસાડી દો, જોઈ લો સત્સંગ મીઠો લાગે છે ખારો લાગે છે, હમણાં ખબર. તરસાને બેહારી દો, ચિંતા વાળાને બેહારી દો, આ એમ મીઠું નથી લાગે એવું. આમાં વિવેક છે. વિવેક કોને કહેવાય, વિનય કોને કહેવાય? જેના માટે પરમાત્માએ જે વસ્તુ બનાવી છે એના માટે જો એનો ઉપયોગ થાય એને વિવેક કહેવાય છે. વખાણ ગમે એટલા કરી, વખાણથી સંસ્કારી માણસ બને છે, હરિગુરુ સંતના ચરણે જાય છે, દાન પુણ્ય પરમાર્થ કરતો થાય છે, સ્વશુદ્ધિ નથી આવતી. પણ સમર્થ જો સાચા પુરુષ મળી જાય અને પોતાના આત્માની જો ઓળખાણ થઈ જાય તો દુનિયાના તમામ શાસ્ત્ર સમજી શકે છે, તમામ શાસ્ત્ર લખી પણ શકે છે અને એનો ભેદ પણ જાણી શકે છે અને એનો આનંદ પણ માણી શકે છે. સત્યને ગમે ત્યારે સ્વીકારવું જ પડે છે. પણ સીડીના બધા પગથિયા છે, કોઈ પગથિયાનો મહાપુરુષોએ નિષેધ નથી કર્યો. ચાહે રામાયણ વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, યજ્ઞ કરો, કથા કરો, દાન પુણ્ય પરમાર્થ, કૂતરાને રોટલા નાખો, ચકલાને ચણ નાખો, કીડીને કીડિયારું નાખો, ગાયને ઘાસ નાખો, સાધુ સંતને ભોજન કરાવો. કોઈ પગથિયાનો મહાપુરુષોએ અનાદર નથી કર્યો. પણ એમને કહેવાનું હતું એ તો ભેરું ભેરું કહી જ દીધું છે કે સત્યના સંગ વિના, સદગુરુની કૃપા વિના સતનો કોઈ સંગ થાય એવું જ નથી, નથી અને નથી. અને સત્યના સંગ વિના આ જીવન સફળ થાય એવું નથી, નથી ને નથી. એને અવશ્ય પોતાના જે કઈ હાલ કર્મ છે, સવરામ બાપાએ કીધું હાલ કર્મથી તરત છોડાવે વોહી હમારો પીર. હાલ કર્મ એટલે શું? હાલ અત્યારે જોઈ લો, આ પરિસ્થિતિ જે છે એ શેનાથી નિર્માણ થઈ છે, કયા કર્મથી થઈ છે, અને આ જગતનું પતન કયા કર્મથી થાય છે. હાલ અમે કર્મ કર્યા વિના રહી શકવાના નથી. હાલ અમે જે કર્મ કરી છે એનું બંધન અવશ્ય લાગુ થવાનું છે. આ હાલ કર્મથી તરત છોડાવે વોહી હમારો પીર, પહોંચા દે ભાવ દજો. આ હાલ કર્મ છે કે જીવનની અંદર સવારથી ઉઠવાથી જે કાર્ય કરી છે એમાં સંચિત કર્મ અવશ્ય બને છે, બને છે ને બને છે. કારણ કે એનો મુખ્ય આધાર ક્રિયામણ છે, કર્મ છે. અને આજ જે કંઈ આપણે સારું નરસું ભોગવી રહ્યા છીએ, પૂર્વના કર્મનો આધાર છે અને છે. વેદ પુરાણ શાસ્ત્રો પોકારીને કહે છે કે તું ચિંતા ના કરીશ, આગળ તું વાવીને આવ્યો છું ઈ જ તારે લણવાનું છે. તું ચિંતા કરતો ભલે, ના કરતો ભલે, એ તારી કમાણી અવશ્ય સામે આવવાની છે, આવવાની છે ને આવવાની છે. વગર ચિંતા કરે પણ કબીર કમાણી આપકી કબૂ ન ખાલી જાય, 100 ગૌ પાછળ મૂકો તો આગળ આવીને થાય. વાયવું છે, ખરાબ વાયવું હોય તો પણ ભલે ને સારું વાયવું હોય તો ભલે, એમાં છુટકારો નથી. પણ હા, છુટકારો છે. કંઈક દેવી દેવતાના હાથમાં પણ કંઈક છુટકારો છે, સંતના આશીર્વાદમાં પણ છુટકારો છે, અને ગુરુ મહારાજની કૃપામાં પૂર્ણ છુટકારો છે અને છે.
એની પ્રત્યક્ષ દાખલો છે કે જેટલા માથાના વાળ એટલા કરમ જેસલે કર્યા તોય આજે પીર થઈને પૂજાણો છે. જો ભોગવવા જ પડતા હોય તો આ બધી ગધા વંતરા મજૂરી કોણ કરે રાત દિવસ? આ ભજન ભક્તિ સત્સંગ અને ગુરુ કૃપા આ એનો જ પ્રતાપ છે. કોટી જન્મના કર્મને કાપવા માટેની જ આ મહેનત છે ને આપણે તો કપાઈએ જ્યાં છે ને શુભ સંચિત કર્મ આપણે કરી રહ્યા છીએ આમાં જરા પણ શંકાને સ્થાન નથી. મોટો ધણી જેથી માથે ધારણ કરી અને પછી કદાચ જીવ અજ્ઞાન હોય, ના સમજ આવે અને કદાચ રોવે, મોરું ધોરું વિચારે તો એ પોતાની કલ્પનાની વાત છે. બાકી છોકરું ગમે તે વિચારે, મા બાપ અવશ્ય જીવે ત્યાં સુધીની ચિંતા કરતા હોય છે. એમ શિષ્યને સમજાય કે ના સમજાય, કરોડનો હીરો કોઈને ગળાએ બાંધો એને કહેશો નહીં કરોડનો છે. ખુશી નહીં ઉત્પન્ન થાય, એનું ભિખારીપણું નહીં જાય. ગળે હીરો બાંધ્યો છે અને કદાચ એને સમજણ નથી એટલે કદાચ ભિખારીપણું હોય, પણ જેથી આજ ને તો કાલે સમજાશે કે કરોડનો છે તેથી આનંદ ને આનંદ થાય. એમ મહાપુરુષોએ જેમ મહેનત કરીને જો સફળ ન થાય, આવી ખેતી ન થાય તો એ મહાપુરુષને ફિટકાર છે. આપણે આપણી જાતને છાતી ઠોકીને કહીએ છીએ હું બેઠો છું, કામ હોય તો કહેજે. આપણે થોડા ચમરબંધી છીએ, આટલા પગ પછાડી છે. મોટા પુરુષો એક શબ્દ કહી દે વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે. અનેક જન્મની જે ઝંઝટ છે એક સેકન્ડમાં મૂકી દે છે. સત્તાનું આ પ્રમાણ છે. વિશ્વ ઉપર પુરુષો આપી ગયા છે, પણ સમયે આપી ગયા છે. છતાંય જે એક કક્ષાને પામેલા પુરુષો નથી, શબ્દ જ્ઞાનને વસ્તુની પ્રાપ્તિ થઈ છે, શબ્દ જ્ઞાનને નથી પામેલા, જે ભજન સત્સંગમાં નથી જાતા, એને શબ્દની સમજણ નથી હોતી કે આપણે શું કરી રહ્યા છીએ. પોકારીને મહાપુરુષો વેદ પુરાણ શાસ્ત્ર કહે છે કે સંકલ્પ કર્મ પણ લાગે છે. એનું પ્રમાણ કોઈની પાસે હોય તો જગત બતાવે. આ મહાપુરુષોએ દિવ્ય દ્રષ્ટિથી જોયેલું છે. સંકલ્પ કર્મ પણ લાગે છે, વાચા કર્મ પણ લાગે છે અને ઇન્દ્રિયોથી થતા કર્મ પણ લાગે છે. છતાંય મહાપુરુષોનો જો માથે હાથ પડી જાય એ તો પારસમણી છે, લોખંડને અડી જાય, વાર્તા ત્યાં પૂરી થઈ જાય છે. એ પારસની વાત છોડો, પછી દુનિયાના ગમે લોઢાય એને અડે ને. તમને ખબર છે ચંદન 3 પ્રકારના છે, એમ સંતમાંય પણ આમ છે. એક ચંદન એવું છે કે જે ચંદનના ઝાડવાની વચ્ચે જે ઝાડ થાય છે એ નાનપણથી એની સુવાસ બેસી જાય છે, હાડો હાડ, એને સુખડ કહે છે. એક ચંદન છે કે ઈ ચંદન શીતળ છે અને દરેક પુરુષો લલાટમાં એનું તિલક કરે છે. અને એક મિલ્યાગીરી ચંદન છે. મિલ્યાગીરી પર્વત ઉપર ચંદનને કોઈ નુકસાન નથી થતું, એની આયુષ અમાપ છે, વર્ષો જતા રહે. ઈ ચંદનની અંદર એટલી શીતળતા હોય છે. અમારા મહાપુરુષે પ્રમાણ આપ્યું છે કે 100 મણ તેલ ઉકાળો 1000 મણ લાકડાથી, એક ટીપું ઈ મિલ્યાગીરી ચંદનનું પડી જાય તો ટાઢું હેમ તરત થઈ જાય છે, પછી કદી ગરમ થતું નથી. આ જ વસ્તુ સવારામ બાપાએ કીધી છે. કાચ મણિકો અજાણ ભયો તે સમાન ગણશે ચણોઠીને તોલો. જેને કાચ ને મણીનો ભેદને જ ખબર નથી, પછી સોનું હોય કે ચણોઠી હોય એ સમાન ગણશે, એને ખબર નથી. એમ સાધુ ચંદન બાવના તરવર 3 પ્રકાર સમાગમ સંતનો. બાવના ચંદન સાધુ છે, એમના શબ્દોમાં શીતળતા છે, જ્ઞાન છે, જ્ઞાન હિમાળો છે. અને એ જ પ્રમાણ સવારામ બાપાએ આપ્યું છે. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતાનાર, એમાં કીધું છે
જ્ઞાન હિમાળે ગળીએ, સખી સાંભળ સંદેશો સતલોકનો, સદગુરુ શાનમાં સમજાવે, મરજીવા હશે સદગુરુ શાનમાં સમજાવે. મલક જોયો જેને મેં રામનો, એને બીજી વાતો કેમ ભાવે. ધણીના જેને પડખા સેવા હોય, ધણીનું સુખ જે સુરતાએ માયણું હોય. આજ આપણી સુરતાને પૂછી જો, શબ્દ સિવાય એને કઈ જ ગમતું નથી. 2, 5 દી 15 દી કાનમાં પૂંબડા ભરાવીને પાટા મારી દો 15 દી, પછી તમે જુઓ તમારી સુરતા કેટલી મૂંઝાય છે. શબ્દ વિના સુરતા આંધળી, કહો કહા જઈ સમાય. દ્વાર નો પાવે શબ્દ કા તો ફિર ફિર ભટકા ખાય. શબ્દનું ઘર જ્યાં સુધી ન જડે, આ જગત ની અંદર જન્મ ઉપર જન્મ, જન્મ ઉપર જન્મ, જન્મ ઉપર જન્મ લેવા પડે જ છે. કારણ કે એને એક કર્મ ખેંચી જાય છે. આજ આપણે બેઠા છીએ તો કોઈ માણસ ઊભો એની મેરાય નહીં થાય, એની ઈચ્છા થાય છે તો ઊભો થાય છે. જ્યાં સુધી જે વાસના છે, ઈચ્છા છે, આંતરિક જે આવા બધા જે કઈ તંત્ર છે, એનું સમન્વય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એના દોર ઉપર અવશ્ય. સવારામ બાપાએ કીધું, દૂર વાસનાના દોર બનાવ્યા, તેથી આ ચરખા ચાલે ઉરાણો જગત જીનની માય. દૂર વાસનાના કંઈક છેટે પડ્યું છે, ગયમું કેદી મળે, આજ મળે, શું કરવાથી મળે. ફાવે એટલી મહેનત કરે પણ એને મેળવવું છે. એમ પોતાના વતનનો, પોતાના સ્વરૂપનો, સતલોકનો તાર જીવનમાં એકવાર પકડી જાય, કદાચ આ જીવનમાં ના મેર પડે તો આગલા જીવનમાં એનો મેર અવશ્ય પડે છે. કારણ કે જો રસ્તો ભલે હોય પણ દિશા જો ગલત હોય તો વર્ષો સુધી હાલે તોય ઘર આવતું નથી. દિશા સાચી હોય પછી હાલ્યા જાય, કદાચ પહોંચવામાં થોડું મોડું થાય પણ અવશ્ય પહોંચે છે. આપ આટલી મોટી સંખ્યામાં શાંતિથી સત્સંગ સાંભળી રહ્યા છો, સમજવાની પણ કોશિશ કરો છો. વર્ષોથી બાપાના દ્વાર ઉપર આવો છો, ગુરુ મહારાજના ચરણે આવો છો. આ જે બાપાનો જે બગીચો છે, સદગુરુ સાહેબનો જે આ બગીચો છે, એના જે આવા સુગંધિત પુષ્પ જોઈ હું આજ બહુ જ રાજી થઉં છું. પુષ્પ ગમે એટલા રૂપાળા હોય પણ સુગંધિત ન હોય, સારી સુગંધ ન હોય તો દેવને ચડતા નથી. અને આવા સુગંધિત પુષ્પોને જ્યારે જોવી, આ વખાણ નથી કરતો, વર્ષો સુધી આપણે મહેનત કરી છે, ભક્તિ કરી છે, ભજન સાંભળ્યા છે, અને આપણાથી જે બન્યું તે કર્યું છે આપણી બુદ્ધિ અનુસાર. ધણીને એ ધ્યાનમાં ન રાખવું જોઈએ, ધણીએ આપણું ધ્યાન રાખવું જોઈએ. સદગુરુ ધણી આપણું ધ્યાન રાખતા હોય છે પણ કદાચ આપણને સમજ એની ના પણ હોય તો સહેજ મનને એવું રહે છે, આવું બધું મનમાંથી કાઢી નાખજો. કારણ કે આ જગત છે, જગતની અંદર અનેક પ્રકારની વિટમણામાં આપણે પસાર થઈ છીએ. આની ફરિયાદ લઈને કોઈની પાસે નથી જતા. ખાલી એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહી દેશે એટલે એનો ભાડ ઉતરી જાય છે, અને કાં તો એને નક્કી થઈ જાય છે કે આમાં હું દોષિત નથી, જલ્દી કહી દે. આવી રીતે છૂટી શકાતું નથી. દુનિયાને જે વિચારવું હોય વિચારે, દુનિયાને જે કરવું હોય કરે. દરેકની ગતિ જુદી છે. હરણને હરણની ગતિ પ્રમાણે, હાથી હાથીની, સિંહ સિંહની, ઊંટ ઊંટની ગતિ પ્રમાણે, હંસ હંસની ગતિ પ્રમાણે, ભમરો ભમરાની ગતિ પ્રમાણે અવશ્ય આનંદ લે છે. પણ આપણે આ જગતના આનંદમાં આપણે મશગુલ નથી થવાનું, રહેવાનું જગતમાં, જગતની માયામાં જ રહેવાનું, પરમાત્માની માયામાં જ રહેવાનું, ને આ ઓતપ્રોત આનંદથી રહેવાનું. તિરસ્કારથી નહીં રહી શકો, પ્રેમથી રહેવાનું. પણ ધીરે 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 મહાપુરુષોના શબ્દથી એવી ગતિ આવી જાય છે આપોઆપ કે જળની અંદર રહેવા છતાંય કમળને પાણી સ્પર્શ કરી શકતું નથી. મહાપુરુષો એવી ગતિ બતાવે છે કે જળ જ કુકડી છે,
ઉડી અને પાણીની અંદર 5 મીટર જાય છે ઊંડે. ઊંડે માછલીનો આહાર કરી પાછી આકાશમાં ઉડી જાય છે. દુનિયાના કોઈ હોલા ચકલા કરે તો લોચો થઈને અંદર પડી જાય. જેમ જળકુકડીની ગતિ છે એવી જ ગતિ મહાપુરુષના સંગમાં રહેવાથી માયા હોવા છતાંય ત્રિવિધિ તાપ નડતા નથી. સવારામ બાપાએ તેમાં કીધું છે, કોઈ દિન જમવા શીરો ને પૂરી, કોઈ દિન લુખું જડે, કોઈ દિન વન ફળ આહાર મળે, કોઈ દિન લાંઘણ પડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે, પણ આપણે ધીરજથી મનને રાખો ધડે. આ સમજણ આપી છે. કોઈ દિન ચડવા હસ્તી ઘોડા, મેના પાલખ્યું જડે, કોઈ દિન પગમાં પેંજર ન મળે, રણ વગડે આથડે, કોઈ દિન પોઢણ સહેજ તળાયું, 24 ચમર ઢળે, કોઈ દિન જંગલ ભોંય પથારી, જય મસાણમાં પડે. રાજા હરિશ્ચંદ્ર સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. છેલ્લો જે એમને ઇલકાબ લીધો છે એ આપણા માટે છે. સંપત્તિ ને વિપત્તિ હવની માથે અણચિતવી આવી પડે. એમ કેમ કીધું? અણચિતવી નથી આવડતી, આગળ વાવેલી છે એ આવે છે. નહીં વાવી હોય તો મથે કઈ નથી થતું. અણચિતવી આવી પડે. ભલે બધી આટલી બધી સંપત્તિ રાજા મહારાજાઓ પાસે હતી છતાં સદગુરુ ચરણે દાસ સવો કે એમના હૃદયની પકડ તો જુઓ, એમના ચિત્તની પકડ તો જુઓ. નામ વાળાને નહીં નડે, ગમે તે થવું હોય થઈ જાય. સવારામ બાપા આખું ભજન હરિશ્ચંદ્ર ઉપર જ કીધું છે કે જો આ સત્યની તાકાત જોઈ લો. સત્ય એટલે શું છે? જેનો કોઈ કાળે નાશ નથી એના માટે સત્ય શબ્દ વપરાણો છે. જે કાયમી છે એના માટે સનાતન સત્ય શબ્દ વપરાણો છે. જે કાયમી પરમ શક્તિ છે એના માટે અમર શબ્દ વપરાણો છે. જે કાયમી પુરુષ છે એના માટે અવિનાશી શબ્દ વપરાણો છે. જે કાયમી પુરુષ છે એના માટે નામ શબ્દ વપરાણો છે. શરીરનું નામ છે એનો નાશ છે, પણ શરીરની અંદર જે પ્રકાશ પડી રહ્યો એ નામનો કદી નાશ નથી. એ નામ જેને જાણ્યું, ગમે એટલું દુઃખ આવી ગયું, જાગ્રત અવસ્થાથી ભોયરામાં ગુફામાં ધ્યાનમાં નહોતા બેઠા, બધું દુઃખ વેઠ્યું છતાંય સત્યને છોડ્યું નથી. કારણ એ નામની તાકાત છે. નામના વસીલે પડી જાય. નામ એકવાર સદગુરુ દ્રઢાવી દે, નામનું જાણપણું આપી દે. કયા નામનું? રામ નામનું જો જાણપણું આપી દે. રામ મળે તોય થાપ થાપ મટી જાય છે, ત્રિવિધિ તાપ મટી જાય છે. અને રામ નામ મળી જાય તોય ત્રિવિધિ તાપ મટી જાય છે, થાપ થાપ મટી જાય છે. આવો નામનો પ્રતાપ છે. ઘટમાં જેને શાંતિ બુંદ તરીકે ઝીલો છે, સામાન્ય ભાવથી નહીં, મુખથી જે બોલી છે રામ રામ એ પણ રામ જ છે, ત્યાં સુધી સમજ પડે એવું નથી. માટે જ મહાપુરુષે કીધું છે કે જે બોલતો છે એને જે બોલાવનાર છે એ જ અમર રામ નામ છે. અને એ નામની જેને સમજ પડી છે, આ દુનિયાના ગમે એવા સંકટ આવ્યા છતાંય આપણા જેવા કરોડો ભક્તોને એ આદર્શ આપતા જ્યાં છે કે પિતા નહીં, ગમે એવો સમય આવે સત્યને છોડતા નહીં. આવું મહાપુરુષો વર્ષો યુગોથી કહેતા ગયા છે. વખાણમાં આનંદ આવે, વિશેષણમાં આનંદ આવે. આપણે પહેલેથી નથી રાખ્યું. ઓરિજિનલ આપણે રોટલો, શાક, છાશ, દહીં, મરચા, અથાણા એમાં જ આખી જિંદગી મજા છે. વધારાનું કોક દી આનંદ આપે, કાયમી આનંદ ન આપે. આપણું જે આજે જે રોજનું છે ભજન, ભક્તિ, સત્સંગ અને ગુરુ શરણ, એથી વિશેષ આપણા માટે કંઈ નથી. દુનિયામાં આવ્યા છીએ, જ્યાં સુધી રહેવાનું હોય ત્યાં સુધી ભલે રહેવાનું હોય, પણ કદાચ આપણી મનતા આ બધું આપણે કરીશું ના. આપણે એ માલિકના છોકરા છીએ, કરાવે છે. એને ખબર છે કે એને કોની પાસેથી કામ લેવું, અને એવી જ આઈની અકડિત માયા છે. તમે જોઈ લો, ગમે મહાપુરુષોને પૂછો તો બધાએ આગળ જ કીધું છે.
કૃષ્ણ ભગવાને જેથી પૂછ્યું તેથી એમને આગળ જ કીધું છે કે પરમાત્માની ઈચ્છા એમ થાય. રામજી ખુદ હતા તો એમને પૂછ્યું તો કે ભાઈ ઉપરવાળાની ઈચ્છાઓ હોય એમ થાય. બધાએ આમ કરી કરીને જે અજ્ઞાની છે એ ભૂલા પડી ગયા. બાકી તો જહાં ઠેરાવ વહાં હરી નાય, એસો અપરંપારા સંતો રમતા રામ હમારા, બોલે ચાલે ખાય પટ દઈને કહી દે કે અહીં ટાઢું લાગે છે ને અહીં ઊનું લાગે છે, આ અમારો રામ છે, આની સેવા કરી લો. સેવા ના થાય તો કઈ નહીં, રામ સ્વરૂપે માની બીજાને જે કરવું હોય કરે. બીજાને આપણા પ્રત્યે નિંદા કરવી તો કરે, પણ આપણે સ્વતંત્ર છીએ કે આપણે કોઈની નિંદા નહીં કરવી. બીજાને જે આપણા માટે વિચારવું હોય એમાં આપણે પરતંત્ર છીએ. આપણે બીજાનું ખરાબ નહીં વિચારવું એમાં આપણે સ્વતંત્ર છીએ. દુનિયા ભલે ગમે તે નિંદા કરે એમાં આપણે પરતંત્ર છીએ, આપણે એને ન રોકી શકી, પણ આપણે કદી કોઈની નિંદા નહીં કરવી. જગતમાં ભલે પાપીઓ પાપ કરે એમાં આપણો કબજો નથી, પણ આપણાથી પાપ ન થવું જોઈએ. જગતને જૂઠું બોલવું તો ભલે બોલે, આપણાથી જૂઠું ન બોલાય એવી ગુરુ મહારાજના ચરણે આપણી સદા ચિત્તવૃત્તિ રહે એવી ગુરુ મહારાજના ચરણે મારી પ્રાર્થના તમારા વતી હું કરું છું. અને રામદેવજી મહારાજ તમને ખૂબ સમૃદ્ધ બનાવે અને સેવા કરવાની હિંમત આપે અને બાપા તમને ખૂબ રાજી રાખે એવા મારા આશીર્વાદ છે. આજના આ દરબારમાં, આ સભામાં, સત્સંગ સભામાં આ બધાયનો જે મેળાપ થયો અને આ જે મહેફિલ છે, આ જે આનંદ છે, એ મોટા પુરુષોની કૃપા છત્ર છાયા એ જ આપણને આનંદ કરાવે છે. આપણે એમના છીએ, એમને આપણે ગમ્યા છીએ, એમની અવશ્ય આપણા પર નજર છે. બસ હરદમ કાંઈ જ ના થાય તો પ્રાર્થના કરતા રહેજો. ફરી એકવાર તમારા વતી હું સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા યુગ પુરુષ આદિ આચાર્ય સવારામ સાહેબના ચરણમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને દિલ ચરણોમાં વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારું છું. આટલી મોટી સંખ્યામાં જે બાપાના દ્વાર ઉપર શિષ્ય સમાજ છે, સેવકગણ છે, સતી સેવક છે, એને વિશેષ કરી મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને અહીંયા ઉપસ્થિત જે કંઈ સગાવાલાના નાતે, ધર્મના નાતે, ભજનના નાતે, પ્રસાદ જ્યોતના દર્શનના નાતે જે નાતે અહીંયા આવ્યા હોય દરેકને, અત્યાર સુધી જે બેઠા હોય ને સવાર સુધી બેહવાના હોય એને અને ઘરે જવાનો એને પણ વિશેષ કરી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.